વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની શાળા મૂળ જગ્યા પર પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે શિક્ષકો તથા વાલીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય ગત વર્ષે દિવાલ પડવાની આકસ્મિક ઘટના બાદ પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી। જો કે આ શાળાનું સ્થળ ફેરબદલ કરી નારાયણ ઇન્ટરનેશનલ શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। જો કે ઘણો સમય થઈ ગયો હોવા છતાં શાળાનું સીલ ખોલવામાં આવ્યું નથી। શાળાનું સીલ ખોલવા માટે વાલીઓ તથા શિક્ષકોએ વારંવાર મ્યુનિસિપલ કમિશનર તથા ડીઓ કચેરીએ પણ રજૂઆત કરી હતી। જો કે તેમ છતાં પણ રજૂઆત સાંભળવામાં ન આવતા આજે નારાયણ વિદ્યાલયના વાલીઓ તથા શિક્ષકોએ એકત્રિત થઈ વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી નારાયણ વિદ્યાલય શાળાનું સીલ ખોલવામાં આવે અને શાળાને મૂળ જગ્યા પર પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। 19/7 જે ઘટના બની એ પછી શાળાને સીલ કરવામાં આવ્યું। આજ સુધીમાં સીલ ખોલવામાં આવ્યું નથી। બસ એ પ્રશ્ન માટે અમે ઘણી વખત મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી પણ સીલ કેમ ખોલતા નથી અમારો પ્રશ્ન આ છે અને ક્યારે ખોલશે અને કોના દબાણથી સીલ કરવામાં આવ્યું છે એ પ્રશ્ન પણ છે। બીજી વાત કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ગુજરાત સરકારની માન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે તો આજ સુધી આ રિપોર્ટ કેમ મળ્યો નથી? આ રિપોર્ટ કોણે દબાવ્યો છે, કેમ દબાવ્યો છે? આ બધા જ પ્રશ્નોના જવાબ માટે અમે વાલીઓ તત્પર છીએ। આ ઉપરાંત અમે શિક્ષકગણ પણ તત્પર છે કે અમને સીલ ખોલવા માટે વહેલીમાં વહેલી તકે મંજૂરી મળે। અહીંયા અમારી શાળા જે સ્થળ ફેરબદલ કરવામાં આવી છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલની અંદર પણ તે બાળકો જવા માટે તૈયાર નથી। બાળકોને કોઈ પણ હિસાબે મૂળ જે નારાયણ સ્કૂલ છે ત્યાં જ એમને અભ્યાસ કરવો છે અને ત્યાં જ એમને ભણવું છે। અમારા સૌથી અગત્યના મુદ્દા છે કે ભાઈ સીલ ખોલો અને રિપોર્ટ આપો। 19/7 અમારી દિવાલ પડી છે ત્યાર પછી અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ કે અમારી શાળા ફરી શરૂ થાય પણ અમને હજુ કોઈ સફળતા મળી નથી। હાલ અમારી શાળા ઇન્ટરનેશનલ નારાયણ સ્કૂલમાં અમારા બાળકોને સ્થળ ફેરબદલ કર્યા છે પણ અમારા બાળકોને ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે એટલે અમારી આ શાળા જૂની નારાયણ ફરી એ જ જગ્યાએ શરૂ થાય એવી અમારી આશા છે। અમે ઘણા બધાને રજૂઆત કરી છે। અમે ચેરિટીમાં કરી છે, ડીઓ સરને કરી છે, અહીંયા કલેક્ટર સરને આગળ પણ કરી હતી। પછી અમે ગાંધીનગર પણ જઈ આવ્યા છે પાનસેરિયા સર જોડે। સીએમઓમાં પણ અપીલો કરેલી છે, પીએમઓમાં પણ કરેલી છે પણ હજુ સુધી આનો કોઈ રસ્તો અમને મળ્યો નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।